હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10માં વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપવા જઈ રહ્યા છે. તો તમને 2 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી તફાવત તમારી સ્કૂલ અને બોર્ડના એક્ઝામમાં પૂછાય કયા છે? તો તમને પૂછાશે એસિડ અને બેઝનો તફાવત લખો. 2 માર્ક્સમાં પૂછાય. જારક શ્વસન અને અજારક શ્વસનનો તફાવત અને ત્રીજો ધમની અને શિરાનો તફાવત લખો. તે 2 માર્ક્સમાં વિદ્યાર્થી મિત્રો પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લો. મોસ્ટ આઈએમપી 2 માર્ક્સમાં તફાવત આમાંથી જોવા મળશે સ્કૂલ અને બોર્ડ એક્ઝામમાં, રાઈટ. બીજું છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન પીએચ નું માપક્રમ જણાવો. 4 માર્ક્સમાં પૂછાશે. અથવા દૈનિક પીએચ નું માપક્રમ જણાવો. પાચન તંત્રની આકૃતિ દોરી સમજાવો. 4 માર્ક્સમાં પૂછાવાના પૂરા ચાન્સીસ છે વિદ્યાર્થી મિત્રો. હૃદયની આકૃતિ દોરી સમજાવો. મનુષ્ય હૃદયની આકૃતિ દોરી સમજાવો. 3 માર્કમાં પૂછાય. સાબુની સફાઈ ક્રિયાવિધિ સમજાવો. તે 4 માર્કમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે. પ્લાસ્ટર ઓફ પેરિસ નો ઉપયોગ સમજાવો. રાઈટ, અહીંયા નથીની જગ્યા પ્લાસ્ટર ઓફ પેરિસ નો ઉપયોગ સમજાવો પૂછાશે. રાઈટ વિદ્યાર્થી મિત્રો. એના પછીનું છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન ઘરેલું વિદ્યુત પરિપથનો ડાયાગ્રામ દોરી આકૃતિ દોરી સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન 4 માર્ક્સમાં પૂછાવાના પૂરા ચાન્સીસ છે. એસી પ્રવાહ અને ડીસી પ્રવાહનો તફાવત જણાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિસ્થાપન પ્રક્રિયા સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો અંતગોળ અરીસાનો ઉપયોગો જણાવો. 2 માર્કમાં પૂછાશે વિદ્યાર્થી મિત્રો. બહિર્ગોળ અરીસાનો ઉપયોગો જણાવો. રાઈટ, 2 માર્ક્સમાં પૂછાશે વિદ્યાર્થી મિત્રો. મિશ્ર ધાતુની ટૂંક નોંધ 3 માર્ક્સમાં પૂછાવાના પૂરા ચાન્સીસ છે. સારણ એટલે શું? સારણ અટકાવવાના ઉપાયો જણાવો વિદ્યાર્થી મિત્રો. 3 માર્ક્સમાં પૂછાશે. ઓકે, તો સ્ક્રીનશોટ પાડી લો વિદ્યાર્થી મિત્રો. એમાં સારણ એટલે સારણ અટકાવવાના ઉપાય અને અંતગોળ અરીસાનો ઉપયોગ મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ. પુરુષનું પ્રજનન તંત્ર આકૃતિ દોરી સમજાવો. 3 માર્ક્સમાં દર વખતે પૂછાય છે. પુરુષનું પ્રજનન તંત્ર આકૃતિ દોરી સમજાવો અથવા નર પ્રજનન આકૃતિ દોરી સમજાવો. 3 માર્ક્સમાં પૂછાશે. સ્ત્રીનું પ્રજનન તંત્ર આકૃતિ દોરી સમજાવો. 3 માર્ક્સમાં પૂછાશે વિદ્યાર્થી મિત્રો. માનવ વસ્તી નિયંત્રણ પદ્ધતિ અટકાવવાના ઉપાયો જણાવો. 3 માર્ક્સમાં પૂછાવાના પૂરા ચાન્સીસ છે વિદ્યાર્થી મિત્રો. સ્ક્રીનશોટ પાડી લો વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તમારી સ્કૂલ એક્ઝામ ને બોર્ડ એક્ઝામમાં પૂછાવાના છે તે. રાઈટ, આ જ પ્રશ્ન હશે તમારા 3 માર્ક્સમાં. પછી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે સમાંતર જોડીનો સમતુલ અવરોધ તારવો. સમાંતર જોડીનું સમતુલ્ય અવરોધ તારવો. રાઈટ, તારાઓ કેમ ટમટમે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન પેલી પરીક્ષા અને સ્કૂલની એક્ઝામમાં 3 માર્ક્સમાં અને બોર્ડની એક્ઝામોમાં ગ્રહો કેમ ટમટમતા નથી? કારણ જણાવો. 3 માર્ક્સમાં પૂછાવાના પૂરા ચાન્સીસ છે વિદ્યાર્થી મિત્રો. હવે તમારે લખવાનું છે નિવસન તંત્ર એટલે શું? તેના ઘટકો અને ટૂંક નોંધ લખો. 3 માર્ક્સમાં. જૈવિક વિષાદનની ટૂંક નોંધ લખો. 3 માર્ક્સમાં અને તેના ઘટકો પૂછાય છે. આહાર શૃંખલાની ટૂંક નોંધ લખો વિદ્યાર્થી મિત્રો. 3 માર્ક્સમાં પૂછાશે. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા લખી તેના ઉદાહરણ આપો. 3 માર્ક્સમાં પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો આમાં તમને સેક્શન લગભગ તમને સી અને ડી ના આઈએમપી પ્રશ્ન આપ્યા હતા વિદ્યાર્થી મિત્રો. આ બોર્ડ અને સ્કૂલની એક્ઝામમાં પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવા જ યુઝફુલ વિડીયો અમે તમારા માટે ચેનલ પર લાવતા રહેશું. ઓકે, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું વિદ્યાર્થી મિત્રો.